તો મિત્રો તો કેમ છો? તમારું સ્વાગત છે આપણી ચેનલ વિજય અસ્મિતા બ્લોક માં. તો મિત્રો બન્યા રહેજો આપણી સાથે. આજ આપણે આવી ગયા છીએ એક નવો બ્લોક લઈને. જેવો આપણે જવાનું છે અમારી માં કુળદેવીના દર્શન કરવા. તો મિત્રો બન્યા રહેજો અમારી સાથે અમારા વિડીયોમાં. તો આગળ તમને બતાવીશ બધી રસ્તામાં. અત્યારે વાગ્યા છે હજી સવારના 5:30 જેટલું થયું છે. તો બન્યા રહેજો અમારા બ્લોકમાં. હાલો મિત્રો, તો જો આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. આગળ હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા પરબ છે પાણીનું. અમે દર વર્ષે દર ખેલે અમે જ્યારે નીકળવી આ રસ્તે એટલે અમારે આ પરબે પાણી પીવા તો ઊભું જ રહેવાનું. અચ્છું કા મોટા આપણે અહીંયા ઊભા રહીને ભાઈ. અમારે ભાઈ કે છે દર વર્ષે, અને બાયું જો અમારે સામે ઉભ્યું એ હમણાં પાણી પીવા આવશે. અને આ બાજુ જો હનુમાન દાદાનું મંદિર છે આગળ, ત્યાં પણ એક ફેર આપણે જવું છે. તમને ત્યાંના પણ દર્શન કરાવીશ, પણ એ ફરી વાર ક્યારેક આવીને ત્યારે તમને દર્શન કરાવીશ. તો મિત્રો જો અમે ક્યાં પહોંચ્યા? શેત્રુજીના કાંઠે. તો અમે શેત્રુજીના કાંઠે પહોંચી ગયા છીએ. જો અત્યારે હવે અમારા ગામેથી થોડુંક જ આગું છે ને આ શેત્રુજીનો કાંઠો છે મિત્રો. અત્યારે જો મોટા ભાઈ અને અમારી દીકરીએ પાછી મમરાની થેલી લીધી છે. અહીંયા લગભગ અમે 4 થી 5 મમરાની થેલી માછલાને ખવડાવી. તો તમને બતાવું જો અત્યારે માછલા આમાં બહુ જ છે, ઘણા છે. અને મમરા અહીંયા લોકો બધા ખવડાવે છે. તો તમને બતાવું જો અહીંયા મમરાની થેલી પણ વેચાય છે અને આ લોકો નાખે પણ છે. જો તો બતાવું તમને. નાસ્તો ન હાલે. અત્યારે એમ કે છે કે કઈક નાસ્તાની લારી કરી હોય ને તો હાલે. અહીંયા તો એટલું પબ્લિક હોય દરરોજ, એટલું પબ્લિક ચાલુ જ હોય અહીંયા. પબ્લિક મમરાની થેલીઓ બધા નાખતા હોય બધું. આમ પણ એટલું જ પબ્લિક છે. બતાવું 4 વ્હીલર એવું લઈ લઈને જ ઊભા હોય બધા. અત્યારે અમે ઊભા છીએ, અમારી આખી ફેમિલી અત્યારે હારે છીએ અમે. હજી અડધા 2 વ્હીલર લઈને પાછળ છે. તો બન્યા રહેજો મિત્રો અમારા વિડીયોમાં. હજી આપણે ઘણું જવાનું છે, એની વાઈટે અત્યારે ઊભા છીએ. તો મિત્રો જો અત્યારે આપણે આવી ગયા છીએ જેસર ગામમાં. તો હવે અહીંયાથી આપણે થોડોક નાસ્તો, મોટા ભાઈ કે થોડોક નાસ્તો લઈ લઈએ. તો નાસ્તો કરીને આગળ જઈને નાસ્તો કરવાનો, કારણ કે સવારે બહુ વહેલા નીકળ્યા હતા એટલે ટાઈમ રહ્યો નથી.
અત્યારે અમારે તનુબેન પૂછ્યા થઈ ગયા છે. આ અમારે પૂછીને અમારે ભાભી પૂછ્યા છે. ભૂખ લાગી છે ને ભાજી? અમારે ભાભી ને ભૂખ લાગી છે તો અમારે મોટા ભાઈ જો ગાંઠિયા લે છે. તો હાલો આપણે એ બાજુ જાય. તો જો મિત્રો મોટા ભાઈ ગાંઠિયા લઈ લીધા છે. ભાઈ કેટલા લીધા? કોના ગાંઠિયા લીધા? સમોસા? તો મિત્રો તો અહીંયાથી આપણે આ ફરસાણ વાળાની અહીંયાથી લીધી છે. જેસરથી બહાર નીકળતા ગાંઠિયા ને ફાફડા અને સમોસા લીધા છે. જેસરમાં આવો ને તો અહીંયા ગાંઠિયા ખાવાનું ભૂલતા નહીં. આ ભાઈ એક નંબર ગાંઠિયા બનાવે છે. અમે દર ખેલે આવીએ ને તો આ ભાઈ ની અહીંયા ગાંઠિયા ખાઈશું. પેલા શું નામ તમારું? રજાકભાઈ કરીને છે. જેસરથી બહાર નીકળતા આપણે ડુંગરવાળા રોડે ચડવીને ઈ રસ્તે આવે છે. બાપા સીતારામ હોટલ ની સામે તમે એક નંબર ગાંઠિયા છે. તો તમે ગમે ત્યારે જેસર આવો તો ખાવાનું ભૂલતા નહીં. તો મિત્રો જો નાસ્તો કરવા આપણે બેસી ગયા છીએ. અમાર તનુબેન કઢી કાઢે છે, સમોસા અમાર તનુબેન બધું કાઢવા બેસી ગયા છે. જો તો હાલો બધા નાસ્તો કરવા. જો અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી તરત અહીંથી નીકળવાનું છે. પછી ત્યાં જઈને આપણે મઢે અમારે ખીચડો ને લાપસી કરવાની છે. તો મિત્રો બના રહેજો અમારી ચેનલમાં. અમે નાસ્તો કરી લઈ પેલા, અને તમે આ પાસે હો તો તમે પણ ઈ આવો નાસ્તો કરો. તો બના રહેજો અમારા વિડીયોમાં. હજી આપણે મઢે જઈને ત્યાં જઈને ઉતારવાનો છે વિડીયો. તો એક ક્લાસ કાઢી ગયા ત્યાં કેમ નામ દે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમારા ગામમાં. મેં તમને હજી સુધી અમારા ગામનું નામ નથી દીધું. અત્યારે તમને અમારા ગામનું નામ દઉં છું. અમારા ગામનું નામ છે મોટા ખુટવડા. અને અમે અત્યારે જે ઊભા છીએ એ માલણ નદી છે જે મોટા ખુટવડા ગામમાં થઈને નીકળી છે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. આજે હું તમને ખુટવડા ગામની બજાર પણ બતાવીશ અને પછી તમને માતાજીના દર્શન કરાવીશ. હાલો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ ખુટવડા ગામમાં. આપણે તમને બજાર પણ બતાવીને અત્યારે જો મઢે આવી ગયા છીએ. અને જો આ કઈક અમારો આ રીતનો મઠ છે, આ રીતનો. અને આ અમારું બોર્ડ પાછળ મારેલું છે.
તો મિત્રો અને અહીંયા જો માતાજીનો ઓટો પણ છે અને હાલો હજી હું તમને દર્શન પણ કરાવીશ તો બને રહો મારી સાથે એટલે આપણે દર્શન પણ કરશું એટલે ઓલું થાય અડધી કાઢી તો જો આ અમારા પરિવારનું બોર્ડ છે અને અમારા કુળદેવીના ફોટા છે તો અહીંયાથી એન્ટર થવાનું આપણે તો મિત્રો આ કામ હજી અમે આ વર્ષે જ કરાવ્યું છે મઠનું કામ ને હજી કામ તો ચાલુ જ છે મઠનું અને જો આ મઠનું ચોગાન છે બધું અમારા મઠનું ફળી કહેવામાં આવે આ અને પેલું ઉલ્લુરી રસોડું છે અને હાલો તમને માતાજીના દર્શન પણ તો હાલો તમને માતાજીના દર્શન કરાવું અમારે યાર જો માન્યો પણ છે અને ઓલો પણ છે એ ભાઈ શું લાવેલા હજી અહીંયા અમારા મઠે પગ નથી દીધો છે એ ભાઈ તરસ હોતે લાગી છે તો હાલો આપણે તમને માતાજીના દર્શન કરાવું તો મિત્રો જો માતાજીના દર્શન કરીએ અમે જ્યાં લગી 6 મહિના કે મહિના સુધીની અંદર ન આવ્યું ત્યાં લગી અમને શાંતિ ન થાય ને આ છે અમારું ના કુળદેવી માં ચામુંડ અને મહાકાળી તો મિત્રો દર્શન પેલા કરી લઉં માતાજીના હે હારીમાં તો મિત્રો જો આ અમારા માતાજી છે અને આ અમારો મઠ છે ફરતું બતાવજો ભાઈ જો આ અમારો મઠ છે ને હજી મઠ આમ પાછળ હોલ હોતે છે એ પણ તમને બતાવીશ તો આ હાલો મારી યાર હું તમને હોલ હોતે બતાવું આ અમારું બધું માતાજીની દયાથી જો અમારી પાસે ગાદલા અમારું સમિયાણું અમારે વાસણ અમારા બધા ભાઈને થઈ રહ્યું એટલું અમારી પાસે બધું છે અને હાલો હું તમને હજી અંદર રૂમ ને એવું બતાવું હા અમે હજી 10 વર્ષે નવું કર્યું છે ને હજી કામ ચાલુ જ છે અને અહીંથી આપણે બહાર નીકળીએ અને અત્યારે જો આપણે માતાજીને નિવેદ કરવાના છે લાપસી અને ખીચડો તો જો એની તૈયારી પણ કરે છે બધા ઘઉં સાફ કરે છે હાલો તો જો અમારે જમાય એને જમાઈને બહાર દીધા ઓલા ભાઈ મોટા ભાઈ છે આ ઈથી મોટા ભાઈ આ મોટા ભાઈ એનથી મોટા નાનો આ અને એનથી નાનો હું અમારી દીકરી અમારા ભાભી અમારા દીકરી આને તમે ઓળખો છો આપણા બ્લોકમાં હોય અને ઓલી આપણી દીકરી અને અમારા દાદા લાંબા લ થઈને પડી ગયા છે હવે જો તમને ઘડીક રહીને તમને હજી લાપસી કઈ રીતના બનાવવી ખીચડો કઈ રીતના બનાવવો ને એ પણ તમને બતાવી તો જો મિત્રો આ અમારે નિવેદ થાય છે માતાજીના બધા નિવેદ અમારે થાય છે હા તો મિત્રો જો અહીંયા અત્યારે આપણે ખીચડો ખાંડવાની તૈયારી ચાલુ છે અમારા ભાઈ અને અમારા ભાઈ ખીચડો ખાંડવાની તૈયારી કરે છે અમારે હજી બેને મોકલાવી લાપસીનું દળાવા ને અમારા ભાઈ ખાંડને સાફ કરે છે પછી અમને તમને બતાવું કઈ રીતના ખાંડે છે ત્યાં સુધી આપણે રસોડે આંટો મારવી ત્યાં અમારા ભાભીએ દાળ મૂકી છે કેટલું પાણી નાખ્યું શું કર્યું જોઈએ આપણે હાલો જાય ત્યાં મારા દાદાની છે અહીંયા લાંબા લ થઈ ગયા ગાડી આંકી આંકીને બધા એને મોબાઈલ ઘુમડે છે ને આપણે જઈ સામે શું થાય છે રહોડે આપણી અને ત્યાં રહોડું પણ તમને બતાવું શું રહોડે ચૂલો જગ્યા છે ધુવાડો થાય છે હવે શું કરે કોને ખબર જાય અહીંયા જો અમારે સંડાસ બાથરૂમ નાવા ધોવાનું બધી વ્યવસ્થા અમારે અહીંયા જ છે જો અમારે સંડાસ બાથરૂમ નાવા ધોવાનું બધું અહીંયા છે અમારે ઓલી કંઈક કરે છે શું છે ઓલી શું કરે છે પાણી લેવા આવીશ પણ નકરો કળ આવે છે કારણ કે તાજું પાણી ચાલુ કર્યું છે ને ટાંકો ભરવા આપણે તો કળ આવે છે આ ડાયરેક્ટ કાઢ નાખવું છે તો જોઈ લે આવે સારું આવે તો ઠીક છે ને પેલા પણ ખેઈ લે
પછી હું ઘડીક બંધ કરું હાલ. જો પાછું ઢોળી નાખ્યું કે લીલ આવે છે ને કળ આવે છે ને ટાંકો પાછો હા ત્યાં મૂક તો પછી રેવા દે હમણાં ભરાઈ જાય લઈ જાય અત્યારે જ નથી જોતું ને તો પછી શું છે ભરાવા દે. મારા ભાભીએ શું કર્યું કોને ખબર. ભાભી શું કરો છો? અમારા ભાભી શું મૂકી અમારા ભાભીએ દાળ મૂકી દીધી છે ને અમારા મોટા ભાઈ ને ઓલા ભાઈ આદિ બે ગયા લાપસી નું દળાવા તો ઈ બે આવી ગયા લાપસી નું દળાવી. તો હાલો અમારા ભાભી શું કરે છે આપણે ઈ જોઈ. આજ તો અમારા ભાભી લાપસી બનાવવાના કા ભાભી? જો દાળ નો મસાલો શું કરો છો ભાભી? દાળ નો મસાલો કાપે છે બધું ટમેટા બમેટા બધું અમે ગામમાંથી લેતા આવ્યા છીએ. દાળ લાપસી અને ખીચડો 3 વસ્તુ અમારે બનાવવાની છે. અમારે લાપસી નું દળાને આવી ગયું છે. અને મિત્રો જો આ અમારું વાસણ છે બધું A to Z અમારું જ વાસણ છે. આપણા મધનું બધું તો તમને બતાવું. જો આ બધું વાસણ આપણા મધનું છે. હજી આ બાજુ પડ્યું છે બધું વાસણ આપણા મધનું છે. અને માતાજીની દયા છે તો ક્યાંય લાકડું લેવા આપણે જવાનું નથી. અહીંયા નિયત કરવા આવી એટલે કોઈ વસ્તુ કાંઈ લેવા નહીં જવાનું. બધું A to Z અહીંયા આપણી પાસે રસોડામાં હોય જ. એના આજુબાજુ બધા છે ને બધા આપણા ભાઈના ઘર છે. તોય છતાં આપણા માતાજીની દયા છે આપણે મઢે બધું A to Z વસ્તુ છે. તમારે જે જોઈએ મળી રહે. બેટા પંખો અત્યારે કરીમાં બેને પંખો કર્યો કહું બેન પંખો કરીમાં શું લાવી શું લઈને આવી? ઈ તેલ ને ગોળ લઈને આવે છે. અત્યારે તો બધા હો ને કામમાં જ છે. ઈ તેલ ને ગોળ લઈને જાય છે. દાંત કાઢતી કાઢતી જાય છે. જવા દે ને આપણે આપણું કામ કરવી. ઓલા લોકો લાપસી ખીચડો ખાંડે છે ત્યાં જઈએ અને જોઈ. અમારે ઓલા ભાઈ નકરા 5 હાથ મારશે બીજી કોઈ વસ્તુ નહીં કરે. ફોન લઈ ભરવી દાદા દીકરાનો ધંધો છે. સારું કાંઈ નહીં. હાલો ભાઈ હાલો આપણે ચાલુ કરો. તો અમારી વાત થતી હતી મહેનત કરે છે. હમણાં છોકરાઓની પાસે મહેનત કરાવવાની છે. જાગા ભાગી અમારે નથી કરવાની. તો મિત્રો મુહૂર્ત કરે છે તૈયારી. ઘઉંમાં થોડુંક પાણી નાખી દીધું એટલે ઘઉં થોડાક પોચા પડી જાય. તો મિત્રો જો આપણે આ હોલ ની અંદર આવી ગયા. હોલે હજી હમણાં બનાવ્યો છે એનું કામકાજ ચાલુ છે બધું. હમણાં કાકા તહેવારના હિસાબે બંધ રાખ્યું બાકી કામકાજ ચાલુ જ છે આપણું. હાલે હાલો જો આ બધા કે તમે પપ્પા લઈ જાવ તો અમે આવી ગયું. આ બધા ચડે છે ઉપર વારા પડતી. આ બીજો માળ છે મિત્રો. જો આ બીજા માળે પેલા માળે આપણે આવી ગયા છીએ. હા બધા ચડે છે બધા ચડ્યા છે ઉપર ધીમે ધીમે. કેટલું ખીલો છે ધ્યાન રાખજો. જો આ હોલ છે. તમારા ઓલા બેન બારીમાં જોવે છે કેવો પવન આવે છે. ઓલો ભાઈ બારીમાં જોવે છે. તમારા બેન કે અહીંયા તો અહીંયા મજા આવશે. મિત્રો જો છોકરાઓ જોઈ લીધું ને ભાગ્યા. હા હોલ છે મિત્રો. અમે ગમે એટલા ભાઈ હોય ને આમાં સમાવેશ થઈ જાય એમ છે. બહુ મોટો હોલ છે. લગભગ 60-70 ફૂટનો હોલ છે. 60 ફૂટ પાકા 60 ફૂટનો હોલ છે. ઓલા બધા ભાગવા મળે પાછા બધા. તો મિત્રો હજી આપણે તમને ખીચડો ખાંડીને થોડુંક બતાવવાનું છે. અને ઓલા લાપસી બનાવે ને એ પણ તમને બતાવવાનું છે. બધી સાઉન્ડ સિસ્ટમ મિત્રો ઘરની છે. આપણે મધની છે એટલે કાંઈ એ ઉપાધિ નથી અમારે. હા ચડી ગયો છે બે ને આપણે કાંઈ ધ્યાન નથી દેવાનું. ભલે ખાંડ કા બાકી રહે કા થોડી કરીને ખાંડ છે. અમારે દીકરી ખાંડે હાલે એટલે ગબા થતી બોલાવે ભલે બોલાવતા. આપણે વિડીયો જ બનાવવાનો. હજી સામે મારી ક્યાં 2 ભાગની ખોટી છે. શું કરતી હોય કોને ખબર. તો આપણે ત્યાં જઈ લાપસી ને ઓરે છે અને ઓરી ન દીધી હોય તો સારું. તો મિત્રો જઈએ આપણને તો જેવું તેવું ફાવે છે લાપસી બનાવતા. અહીંયા જઈએ કેવી બને પછી આપણે જોઈશું. મિત્રો જો આપણે લાપસી ઓરવાનું ચાલુ કરવાનું છે. પેલા લોટ ભરીને મોણ દઈ દે એટલે લાપસી બનાવવાનું ચાલુ. જો અત્યારે મોણ દે છે. હમણાં ઓરવાની થાય ત્યારે તમને બતાવીશ. તો મિત્રો જો આપણી લાપસીમાં ગોળ નખાઈ ગયો છે. પછી નાખી દીધું મિત્રો તેલ લાપસીમાં. મિત્રો જો અમારે હલાવવા આવી ગઈ છે ચૂલે.
લાપસીને ગોળ ગળતો નથી કે હજી એને આપણે ચૂલો હરખો કરી દેવો, ઓલો તપેલું હરખું મુકાવવું પડશે, કારણ કે છે ત્રાહું રહ્યું છે ને એને તપેલું હરખું કરી દેવું. બોલો, એને ચૂલાનો ધુવાડો હમણાંથી ખાધો નથી ને એટલે આ બાયુને લાગે છે આ કરું, પણ ક્યાં જવું, મઢે આવી એટલે કરવું જ પડે. એક ચૂલે લાપસી મૂકી દીધી ને એક ચૂલે મૂકી દીધી છે દાળ. હજી ખીચડો આપણો ખંડાઈ જાય એટલે પછી એક ચૂલે હજી ખીચડો મૂકી દેવાનો છે. તો જો આપણું પાણી ઉકળી ગયું છે, હવે આપણે નાખી દઈએ એમાં લાપસી. એને લાપસી છૂટી છૂટી નાખી દેવાની. કારણ કે ગોળ આવે ને મિત્રો એટલે પાણી વધી જાય ઓટોમેટિક, એટલે હંમેશા લાપસીમાં હાવ થોડું પાણી નાખવાનું, એટલે ગોળ આવે ને એટલે વ્યવસ્થિત થઈ જાય. અને હંમેશા તાપ ઓછો કરી નાખવાનો, ધીમા તાપે કરી નાખવાનો, એટલે લાપસી તમારી નીચે દાજે નહીં. જોકે દાજે તો ખરી જ તે કેવા પૂરતી, પણ બહુ ન દાજે. તો હવે સીબું ઢાંકી દેવું ઘડી, એટલે લાપસી આપણી ધીમા તાપે સડી જાય છે. એ આંપા લઈ લે બસ. જો તાપ ઓછો કરી નાખ્યો છે, જે આપણને ખાંડવાનું કહે છે, પણ લગભગ આપણે નથી ખાંડવું, 107 જણા છે, આમાં આપણે ક્યાં જવું એને ખાંડવું. એને ખાંડો ખાંડે તમે પણ જમાય કે લાવવા આવે તમારું કોઈનું કામ નહીં. જમા સુધી બોલાવી દે અને ખીચડો ખાંડવાના માસ્ટર છે. ખીચડો ખાંડવાનો માઇન્ડ તું ઘડી ખમી જાય. એને દસ્તો ક્યાં ફેટ પકડ્યો, હા હેઠે પકડ્યો છે એટલે એ માસ્ટર છે, ખબર હોય કેમ ખાંડવાનું. તો મિત્રો જો ખીચડાનું વાંધણ, હા ખીચડાનું વાંધણ મૂકી દીધું છે, એક આંડો પાણી નાખ્યું છે. આપણી લાપસી થવા આવી જ છે મિત્રો. બસ એને થોડાક બાખા પાડી દેવાના અને પાણી બધું બળી જાય ધીમા થાય એટલે આપણી લાપસી કમ્પ્લીટ. તો અમારા ભાભી જો લાકડું લઈને સોંટ્યા બાખું પાડવા, લાપસીને બાખા પાડી દીધા. હવે એ હમણાં થોડીક વાર પછી પાણી આપણું લગભગ બળી જ ગયું છે ને ભાઈ? હે બળી ગયું છે, પાણી બળી જ ગયું છે. તો હમણાં આપણે લાપસી ઉતારી પછી તમને બતાવું. તો મિત્રો ખીચડામાં ગોળ નાખી દીધો છે, ખીચડામાં ગોળ બાવી નાખી દીધો છે, આંધણ મૂકીને ગોળ નાખી દીધો છે. તેલ નાખીને પછી ખીચડો આંધણ આવી જાય પછી ખીચડો ઓરી દેવાનો. આપણી લાપસી તો કમ્પ્લીટ થઈ જ ગઈ છે, જેવું તેવું પાણી છે. પછી હમણાં ઉતારીને પછી હલાવી નાખવાની છે, તેલ નાખીને હલાવી નાખો એટલે છૂટે છૂટો દાણો નાખો. તો મિત્રો જો આપણી લાપસી કમ્પ્લીટ થઈ ગઈ છે, મુખવા જેથી લાપસી આપણે બનાવી છે. તો કોમેન્ટ કરજો મિત્રો, જો કેવી બની અમને કોમેન્ટ કરજો. હજી કેવી બની લાપસી? જો મિત્રો લાપસી જો કેવી છૂટી બની તો કોમેન્ટ કરજો મિત્રો, કેવી લાપસી બની છે. તો મિત્રો જો આપણે ખીચડો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બસ 5 મિનિટ આને સડવા દેવાનો છે. 5 મિનિટ સડી જાય પછી ઉતારી લેવાનો, પછી ખીચડો એક નંબર ખીચડો બનશે. આજકાલ લાપસી મસ્તીની બની અને ખીચડો સારો બન્યો છે. માતાજીની દયાથી જો આ બધું વ્યવસ્થિત થઈ ગયું છે. અમારે સંજયભાઈ અહીંયા ઊભા છે, ફૂલાભાઈ વલપા ઊભા છે, બાયું ડીશું સાફ કરે છે. બસ પછી હમણાં ભૂવા આવી જાય એટલે ઝાર નીકળી જાય પછી પરસાદી બધાને લેવાની છે મિત્રો. તો મિત્રો જો આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ, બધા ભાઈઓ હારે પ્રસાદી લેવા. આપણે લાપસીને ખીચડો હતો અને દાળ હતી, માનસિંગ જો દાળ ભરે છે ને આપણે બધાની થાળીમાં હવાની રીતે બધા લઈ લીધું છે. અને માનસિંગ હજી જો ડોકા હલાવે છે અને આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ મિત્રો. અને પછી બાયું બેસી જાય, બાયું વેલપા બેઠી છે, આપણે અહીંયા બધા મઢમાં જ બેસી ગયા છે. તો આપણે પ્રસાદી લઈને ઊભા થઈ ગયા છીએ અને બધા લે છે. તો મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.